હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે મેથ્સની જીસીઆરટીના ચેપ્ટર નંબર 1 થી 4 આપણે કમ્પ્લીટ કર્યા. તો જો તમે તે હજી ન જોયા હોય તો પહેલા તે ગો થ્રુ કરી લ્યો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લ્યો. અને આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5, જેનું નામ છે શું તે સરખું દેખાય છે. હવે અહીં આપણને શું કીધું છે, એક એક્ટિવિટી કરવાની કીધી છે કે એક ટીપાથી આપણે પેટર્ન બનાવવાની છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પેટર્ન જોઈ હતી કે એક પેટર્નને રિપીટેડલી આપણે કંઈક ડિઝાઇન આપણે કરીએ, રિપીટેડલી ગોઠવીએ આ રીતે 4નું હોય તો એ રિપીટ કરીએ એકને એક પેટર્ન તો તે કંઈક આકૃતિ બને છે. તો આજે આપણે આ પેટર્નથી આકૃતિ બનાવવાની છે, પણ કઈ રીતે? તો કે એક આપણે ટીપાથી આકૃતિ બનાવવાની છે. તો હવે તમે શું કરશો, સ્ટાર્ટ આપણે કઈ રીતે કરશો કે તમારે એક કાગળનો ટુકડો લઈ લેવાનો છે. આ રીતે એક કાગળનો ટુકડો લઈ લેવાનો છે, તેને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું છે. એટલે અહીંથી આ તમે આને આ રીતે ફોલ્ડ કરી દો. પછી એક ગળી વળી જશે. હવે એ જ્યારે ઓપન કરશો ત્યારે આ રીતે એક ક્રીઝ પડી ગઈ હશે વચ્ચેથી, જ્યાંથી તમે ફોલ્ડ કર્યો હશે. પછી તમારે શું કરવાનું છે, વચ્ચેની જે આ રેખા છે એના ઉપર એક રંગનું ટીપું મૂકી દેવાનું છે, કોઈ પણ કલરનું. તમારો મનપસંદ કલર લઈને તમારે અહીં વચ્ચેની લાઈન ઉપર એક ટીપું મૂકી દેવાનું છે કલરનું. હવે શું કરવાનું છે, તેને 2 વાર વાળવાનો છે. એટલે કે એકવાર જે તમે ઘડી વાળી હતી આ રીતે તમે ફોલ્ડ કર્યો તો તે રીતે ફોલ્ડ કરવાનો છે, અને ફરી પાછો તેને અહીંયા અડધેથી આ રીતે નીચે ફોલ્ડ કરવાનો છે. એટલે કે આ રીતે ફોલ્ડ થશે 2 વાર. હવે તમારે શું કરવાનું છે, તેને ફોલ્ડ કરીને એને અહીંયા વચ્ચેથી પ્રેસ કરવાનું છે. જ્યાં તમે કલર મૂક્યો હોય ત્યાં તમારે પ્રેસ કરવાનું છે. હવે તમે એ ઘડીને કાગળને ઓપન કરશો જ્યારે, એટલે તમને શું દેખાશે, એક પેટર્ન દેખાશે આ રીતની. કલર સ્પ્રેડ થઈ જશે ચારે બાજુ, અને આ રીતની તમને એક પેટર્ન જોવા મળશે. તો હવે આ પેટર્નને એવી રીતે કાપી શકો છો કે દર્પણમાં આખું ચિત્ર બને. એટલે કે જો વચ્ચેથી આ ચારે બાજુ તે સરખું સ્પ્રેડ થયું હશે, કેમ કે આપણે કાગળને કેટલી 2 વાર ફોલ્ડ કર્યો હતો. એટલે અહીંયા તમે જો દર્પણ રાખો તો આ બાજુનું ચિત્ર અને આ બાજુનું ચિત્ર એ બંને સેમ હશે, અને 2 ટુકડા બરાબર થઈ જાય. તો તમે આ કેટલી રીતે આને ફોલ્ડ કરી શકો કે જે મિરરમાં સમાન આકૃતિ દેખાય? તો એનો જવાબ આવશે 2 વાર. તો જુઓ, એકવાર તમે અહીંયા મિરર રાખો, એટલે કે જે આકૃતિને 2 સરખા ભાગમાં કઈ રીતે વેચી શકાય એ તમારે વિચારવાનું છે. તો જો આ ડિઝાઇન સેમ અને આ ડિઝાઇન પણ સરખી બને છે. તે જ રીતે અહીંયા તમે જો મિરર રાખો, અરીસો રાખો, તો ઉપરની ડિઝાઇન અને નીચેની ડિઝાઇન એ અલગ થઈ જાય છે. તો અહીંયા જવાબ કેટલી વાર આવશે? એક જ વાર આવશે. કે અહીંયા તમે મિરર રાખો તો જ આ સરખી બંને પેટર્ન બનશે. કેમ કે જો ઉપરનું આ ચિત્ર ને આ ચિત્ર છે તે નીચે આ બાજુ છે નહીં. એટલે આનો જવાબ આવશે કે એક વાર બરાબર થાય એટલું થઈ શકે છે. હવે આપણે અહીંયા એક પેટર્ન જોવાની છે. ધારો કે અહીંયા એક આપણને પેટર્ન આપેલી છે, તો તેમાં કઈ રીતે વચ્ચે જો આપણે ફોલ્ડ કરીએ આને, તો કઈ રીતે થશે કે આ જે બહારનો ભાગ છે તે અહીંયા ઉપરની સાઈડ આવશે. એટલે કે અહીંયા અંદર દીધેલો છે, તો અહીંયા પણ અંદર દીધેલો હોવો જોઈએ. મિત્રો, આને કહેવાય છે મિરર ઇમેજીસ. મિરર ઇમેજીસ. મિરર એટલે અરીસો અથવા દર્પણ. તમારે તમારા ઘરમાં અરીસો જોયો હશે, તો તેની સામે આપણે જ્યારે ઊભા રહી છીએ અરીસાની સામે, ત્યારે સેમ ટુ સેમ આપણા શેપ અને સાઇઝ પ્રમાણે જ આપણને આપણું પ્રતિબિંબ જોવા મળે છે. તો તેવી જ રીતે ચિત્રમાં પણ જો આપણે વચ્ચેથી એના ભાગ કરીએ તો એક સાઈડનું જે ચિત્ર હોય તેની જ જેવું સેમ બીજી સાઈડનું હોય તો તેને મિરર ઇમેજીસ કહેવાય. એટલે એકબીજાની મિરર ઇમેજ એને આપણે કહી શકીએ. તો તે એકદમ સરખી હોવી જોઈએ. એટલે કે અહીં જો આ બહાર ઉપસેલો ભાગ હોય તો અહીં પણ બહાર ઉપસેલો ભાગ હોવો જોઈએ. અહીં અંદર ખાંચો હોય તો અહીં અંદર ખાંચો હોવો જોઈએ. તો જો આને અહીંયા આપણે અરીસો એક ગોઠવીએ તો શું થાય? આને અહીંથી ફોલ્ડ તમે કરો તો આ અહીંયાથી આમ બહાર જશે. જો આ રીતે અહીં આપણે આકૃતિમાં જોઈ શકાય, અને અહીં આ રીતે ખાડો પડશે. તો
આ રીતે ખાડો પડ્યો અને આ ભાગ હતો એ બહાર એમનેમ દેખાશે. અને તે જ રીતે અહીંયા ને અહીંયા પણ એ રીતે જોવા મળશે. તો આને એકબીજાની મિરર ઇમેજ કહી શકાય નહીં. જો અહીં આપણને શું કીધું છે, તૂટક રેખા આકારને બે સરખા ભાગમાં વેચે છે. હવે તૂટક રેખાથી ડાબી બાજુનો ભાગ અડધો ભાગ એટલે કે ડાબી બાજુનો કયો થાય, તૂટક રેખાની ડાબી બાજુનો એટલે કે આ ભાગ, અને જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો ઢાંકશે નહીં. એટલે કે આ ડાબી બાજુનો ભાગ જ્યારે જમણી બાજુ આપણે મૂકીએ ત્યારે ડાબી બાજુનો આખો ભાગ જમણી બાજુના આખા ભાગને ઢાંકશે નહીં, કેમ કે આ બહાર રહી જશે. અહીં પણ સરખું નહીં થાય, આ ચારેય જ્યાં સાઈડ છે ત્યાં સરખું થશે નહીં. એટલે આ બે અડધા ભાગ એવા નથી કે જે દર્પણ સામે મૂકવાથી ચિત્ર પૂરું બને. એટલે કે આ એકબીજાની મિરર ઇમેજ નથી એમ આપણે કહી શકીએ. હવે આપણે બીજો આકાર જોઈએ. હવે આ આકાર છે તેમાં જુઓ મિત્રો, અહીંયા આપણે વચ્ચેથી એક લાઈન ડ્રો કરીએ અથવા વચ્ચે અહીંયા રીસો મૂકી દઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે અહીં જેવું આકાર હોય તેવો જ આકાર આ બાજુ હોવો જોઈએ. તો જો મિત્રો, અહીં આપણે વચ્ચે અરીસો રાખતા આ અડધો ભાગ આ સાઈડ હોવો જોઈએ તો કે છે. પછી આ અડધું ત્રિકોણ છે તો એ આ બાજુ અડધું ત્રિકોણ હોવું જોઈએ તો કે હા છે. અને અહીંયા એક આ યલો કલરનું રાઉન્ડ છે એ અહીંયા હોવું જોઈએ તો કે છે. તો આ રહ્યું, આપણે અડધી આકૃતિ આપણે દોરીએ તો આ રીતની કાંઈક બને. અને એને આપણે અહીંયા અરીસો રાખીએ તો સેમ ટુ સેમ આપણને આ રીતનું આખી આકૃતિ મળી શકે. તો આને એકબીજાની મિરર ઇમેજ કહેવામાં આવે છે. હવે આ ચિત્રો માટે આપણે વિચારીએ તો કે આને મિરર ઇમેજ કહેવાય તો કે હા કહેવાય, કેમ કે અહીંયા આપણે વચ્ચે અરીસો રાખીએ. જો અહીંયા પેલા લંબચોરસ આવે છે તો અહીંયા લંબચોરસ આવે છે, અહીંયા આ રીતની ડિઝાઇન આવે છે એમ શેપ જેવી, તો અહીંયા પણ આ રીતની એમ શેપ જેવી ડિઝાઇન પડે છે. તો આને એકબીજાની મિરર ઇમેજ કહેવાય. આને પણ એકબીજાની મિરર ઇમેજ કહેવાય, કેમ કે અહીંયા વચ્ચે આપણે મિરર રાખીએ તો સેમ ટુ સેમ અહીંયા જો આ રીતે સ્ટાર છે તો અહીંયા પણ આ રીતે સ્ટાર છે. તો આ એકબીજાની મિરર ઇમેજીસ કહેવાય. હવે જો મિત્રો, આ મિરર ઇમેજીસ હોય છે એ બે પ્રકારે હોય છે. બે પ્રકારે એટલે કે એક હોય છે આકાર ઉપરથી અને બીજું હોય છે રંગ આધારિત. એટલે આકાર આધારિત એટલે શું કહેવાય તો કે અહીંયા રાઉન્ડ શેપ છે તો કે આ છે, અહીંયા રાઉન્ડ શેપ છે તો કે આ છે. અને બીજું આવે કલર આધારિત એટલે કે અહીંયા કેવો કલર છે, ગુલાબી કલર. હવે એવું પણ બની શકે કે અહીંયા ગુલાબી કલર હોય પરંતુ આ સાઈડ યલો કલરનું આપેલું હોય. તો એ એકબીજાની મિરર ઇમેજ તો કહેવાય, પણ ક્યાં આધારે કહેવાય? આકારના આધારે કહેવાય, રંગના આધારે કહેવાય નહીં. તો અહીં જે આપણને મિરર ઇમેજ આપેલી છે એ આકારના આધારે પણ મિરર ઇમેજ છે અને રંગના આધારે પણ મિરર ઇમેજ છે તેમ આપણે કહી શકીએ. હજી આગળ આપણે જોશું કે અમુક આકારના આધારિત મિરર ઇમેજીસ હોય પરંતુ રંગના આધારે ના પણ હોય. તો આગળ આપણે જોઈએ. હવે જુઓ મિત્રો, અહીં આપણને કંઈક આકૃતિ આપેલી છે. એમાં શું કીધું છે કે તૂટક રેખાઓ છે. તૂટક રેખાઓમાંથી બે ભાગમાં વહેંચવામાં આવે તો કયા આકારો દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂરું બનશે? તો જુઓ, આપણે બે ટાઈપની મિરર ઇમેજીસ જોઈ. પહેલી જોઈ આકારના આધારે. આકારને ઇંગ્લિશમાં કહેવાય શેપ. તો શેપના આધારે આપણે એસ તરીકે લેશું અને રંગના આધારિત હોય એને આપણે ઇંગ્લિશમાં કહેવાય કલર. તો એનો આપણે સી તરીકે લેશું. તો હવે આપણે બે રીતે જોતા જશું કે કઈ મિરર ઇમેજ આકાર આધારિત સાચી છે અને રંગ આધારિત પણ સાચી છે, અથવા બંનેમાંથી એક પણ નથી અથવા એક છે. તો જો આપણે પહેલી આકૃતિ જોઈએ તો અહીં આપણે સિમ્પલી તમારે શું કરવાનું, આ જે ડોટ લાઈન હોય તે મિરર તરીકે ગણતરી કરવાની. એટલે કે અહીંયા તમારે મિરર રાખવાનો છે. હવે ગમે એક સાઈડની ઇમેજ તમારે જોવાની. તો અહીંયા આપણે જોઈએ તો આ ત્રિકોણ આ રીતનો આપ્યો છે તો કે આ નીચે પણ એ રીતનો હોવો જોઈએ. પછી અહીંયા આ રીતે નાનો ત્રિકોણ છે તો કે હા અહીંયા પણ નાનો ત્રિકોણ આવી ગયો. પછી અહીંયા આ રીતે મોટો ત્રિકોણ છે તો કે હા અહીંયા પણ આ રીતે મોટો ત્રિકોણ આવી ગયો. તો આ રીતે બધું આપણે શેપ આધારિત એટલે કે આકાર આધારિત મિરર ઇમેજ છે એમ આપણે કહી શકીએ, કેમ કે આકાર બધા મેચ થઈ ગયા.
હવે આવી ગઈ કલરની વાત, તો કે રંગની વાત. તો આ ત્રિકોણમાં જુઓ મિત્રો કયો કલર છે, આ જે પેલો આપણને ત્રિકોણ આપ્યો એમાં કયો કલર છે, ગુલાબી કલર. પરંતુ સેમ તે જે નીચે બને છે એમાં ગુલાબી કલર નથી, એમાં સફેદ કલર છે. એટલે આપણે શું કહી શકીએ, અહીં ગુલાબી હોય તો અહીં પણ ગુલાબી હોવો જોઈએ, તો કલર આધારિત અથવા રંગ આધારિત મિરર ઇમેજ કહેવાય. પરંતુ અહીં કલર અલગ અલગ આપણને આપેલા છે. એટલે આ આકાર આધારિત મિરર ઇમેજ તો છે, પણ કલર આધારિત મિરર ઇમેજ થતી નથી. પરંતુ અહીં જો પ્રશ્ન ખાસ વાંચવાનો મિત્રો, અહીં આપણને શું કીધું છે કે આ આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂરું કરશે. તો આપણને ખાલી આકાર આધારિત કીધું છે, એટલે કે શેપ આધારિત આપણે અહીં કન્સિડર કરવાનું છે. કલરનું આપણે સાઈડમાં એટલે રખતા જઈએ છીએ કેમ કે તમને આઈડિયા આવે. હવે આ બીજી ઇમેજ જોઈ શકો છો, તો કે અહીં આપણે મિરર રાખવાનો છે. હવે જો તમારે સિમ્પલી આની માથે ફોલ્ડ કરીને મનમાં ફોલ્ડ કરી નાખવાનું અને ચેક કરવાનું કે આ ભાગ સેમ અહીંયા આવો આવે, તો કે ના, આટલો ભાગ અહીંયા ઉપર છે, તો અહીંયા પણ કંઈક આમ ઉપર હોય તો મિરર ઇમેજ જેવું અહીંયા જાય તો આની ઉપર બંધ બેસે. આ આખો ભાગ આની ઉપર બંધ બેસવો જોઈએ. તો આ ભાગ જ્યારે આની ઉપર ફોલ્ડ કરવામાં આવશે તો આ ભાગ બહાર રહેશે. તો આ મિરર ઇમેજ છે નહીં. કલર આધારિત મિરર ઇમેજ છે, પણ મિરર ઇમેજ જ નથી, એટલે આપણે કલર આધારિત પણ કહી શકીએ નહીં. હવે ત્રીજું આવશે આ પાંદડું. હવે પાંદડાનો શેપ ધ્યાનથી તમે જોશો તો આ બાજુ સેજ ગોળાઈ વધારે છે, એટલે કે જાડો છે, અને આ બાજુ શેપ એનો અલગ છે. એટલે આને આની ઉપર આપણે મૂકવામાં આવશે ત્યારે પૂરેપૂરું ઢકાશે નહીં. આ આટલો ભાગ આમાં વધારાનો છે, એટલે આપણે મિરર ઇમેજમાં ગણતરી થશે નહીં. હવે ચોથી આકૃતિ જોઈ લઈએ. તો અહીં આપણે જો મિરર રાખવામાં આવે તો બંને બાજુની આકૃતિ સમાન બને છે. તો કે આકાર આધારિત મિરર ઇમેજ છે, તો કે આ છે, પરંતુ કલર આધારિત છે, તો કે ના, કેમ કે અહીં આપણને બ્લુ કલર છે, અહીં સફેદ કલર આપેલો છે, એટલે કલર આધારિત નથી. હવે અહીં જો પાંચમી ઇમેજમાં અહીં આપણે અહીંયા વચ્ચે મિરર રાખવામાં આવે અને આને અહીંયાથી અહીંયા ફોલ્ડ કરવામાં આવે તો આકાર પણ સેમ છે અને બંને બાજુ કલર પણ સેમ છે. તો આકાર આધારિત મિરર ઇમેજ કેવા છે, કલર આધારિત પણ મિરર ઇમેજ કેવા છે. હવે આપણે જોઈએ છઠ્ઠું, એટલે કે આ બટરફ્લાય. હવે આને પણ તમે અહીંથી ફોલ્ડ કરો મિરર રાખીને તો બંને બાજુ સેમ આકૃતિ પણ છે અને સેમ કલર પણ છે, એટલે મિરર ઇમેજ કેવા છે. સાતમામાં પણ બંને બાજુ આકૃતિ પણ સેમ છે અને કલર પણ સેમ છે, એટલે આ પણ મિરર ઇમેજ કેવા છે. હવે જુઓ મિત્રો, પરંતુ સાતમામાં જો આમ દર્પણ આપ્યો હોત તો એ મિરર ઇમેજ કહેવાય કે નહીં, એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે જો હું અહીંયા દર્પણ રાખું આ રીતે તો મિરર ઇમેજ કહેવાય કે નહીં, તે તમારે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવવાનું છે. હવે આવી ગયું આઠમું. તો કે આઠમામાં પણ જો અહીંયા મિરર રાખવામાં આવે તો બંને ઉપર નીચે સેમ દેખાય, એટલે કે આકાર આધારિત પણ છે અને કલર આધારિત પણ મિરર ઇમેજ છે. હવે નવમામાં જુઓ મિત્રો, નવમામાં આપણે અહીંયા આડી રેખા મિરર અહીંયા રાખીએ તો આ એનું માથાનો ભાગ આવે, પરંતુ અહીં તો પૂંછડીનો ભાગ છે. તો જ્યારે એકબીજાને અહીંયા લાઈનથી આમ ફોલ્ડ કરવું તો અહીંયા એનું માથાનું આ બધું નથી, એટલે આ મિરર ઇમેજ છે નહીં. હવે દસમામાં જુઓ મિત્રો, આપણે જો અહીંયા મિરર રાખવામાં આવે તો આ બધું સેમ છે. જુઓ, આ ગોળાઈ છે, તો કે હા આ ગોળાઈ છે. અહીંયા એક સર્કલ છે, તો કે હા અહીંયા એક સર્કલ છે. આની સામેનું જ આપણે જોવાનું, અહીંયા એક સર્કલ છે, અહીંયા પણ એક સર્કલ છે. એટલે તમારે એમ જ સમજવાનું, જ્યાં મિરર આપેલું છે ત્યાંથી તમારે એક સાઈડથી બીજી સાઈડ ફોલ્ડ કરવાનું છે. સપોઝ આમાં આપણે ઊભું હતું તો ઊભું હોય તો ઊભું ફોલ્ડ કરવાનું, આડું મિરર રાખેલું હોય તો આડું આમ ફોલ્ડ કરવાનું. હવે જો આ શેપ સેમ છે બધા, તો કે હા છે. તો કે આકાર આધારિત મિરર ઇમેજ છે, તો કે હા છે. પરંતુ કલર જો અલગ અલગ થઈ ગયા મિત્રો. અહીં તમે જોશો તો ગુલાબીનો ગ્રીન કલર થઈ ગયો, લીલો કલર થઈ ગયો, અને લીલા કલરનો ગુલાબી કલર થઈ ગયો. તો કલર આધારિત મિરર ઇમેજ નથી, પણ આકાર આધારિત કોઈ પૂછે તો આકાર આધારિત મિરર ઇમેજ છે.
11માં જો 11માં આ રીતનું અહીંથી તમે આ પ્રતિબિંબને અહીંથી ફોલ્ડ કરશો તો આ જે ભાગ છે એ ક્યાં આવશે? આમ આવશે, પરંતુ અહીંયા નીચે આપેલો છે એટલે આ પણ મિરર ઇમેજ નથી. જો આ રીતનું ડબલ હોત તો મિરર ઇમેજ કહી શકાત, પરંતુ આ મિરર ઇમેજ છે નહીં. હવે 12માં જોઈએ તો કે અહીં આવી આકૃતિ આપેલી છે. હવે અહીંથી જો હું આ ફોલ્ડ કરું, અહીંથી અહીંયા ફોલ્ડ કરું તો આ ત્રિકોણ આમાં નથી. ટૂંકમાં લાઈનની બંને બાજુ સરખી ઇમેજ હોવી જોઈએ. જો અહીંયા ત્રિકોણ છે આ રીતે, તો અહીંયા પણ આ રીતે ત્રિકોણ હોય તો તેને એકબીજાની મિરર ઇમેજ કહેવાય, અને આ પણ લીલા કલરમાં હોવો જોઈએ. હવે 13મું આપણે જોઈએ. આ માછલીને આપણે વચ્ચેથી બે ભાગ કરીએ તો અહીંયા મિરર રાખીએ તો એક સાઈડનો ભાગ અને બીજો સાઈડનો ભાગ બંને સેમ છે, તો આકાર આધારિત પણ મિરર ઇમેજ છે અને કલર આધારિત પણ મિરર ઇમેજ છે. તે રીતે 14માં આપણે જોઈએ તો એમાં ખાલી અહીંયા પૂંછડીમાં રાખવાનું કીધું છે, તો આ ભાગ અને આ ભાગ સમાન નથી એટલે મિરર ઇમેજ કહી શકાય નહીં. 15મું જોઈએ તો કે લાઈનની આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બંને સમાન છે, આકાર પણ સમાન છે અને કલર પણ સમાન છે, તો આકાર આધારિત અને કલર આધારિત મિરર ઇમેજ છે તેમ આપણે કહી શકાય. હવે આવે છે દર્પણની રમત. દર્પણ એટલે આપણે વાત થઈ મિરર અથવા અરીસો. તો અહીં એક કૂતરાનું ચિત્ર આપણને આપેલું છે આ રીતે, અને દર્પણને ત્રુટક રેખા પર મૂકો તો રેખાની જમણી બાજુનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢકાઈ જાય. હવે સપોઝ અહીંયા આ જે છે અહીંયા હું દર્પણ રાખું એટલે કે અરીસો રાખું તો આ ભાગ ઓબ્વિયસ છે કે અરીસાની પાછળ ઢકાઈ જવાનો છે. તો મને કેટલો ભાગ દેખાશે? દર્પણની સામે આટલો જ ભાગ દેખાશે. અને દર્પણમાં શું દેખાશે અરીસામાં? તો કે દર્પણમાં મને આવું કાંઈક દેખાશે. તો તમારે શું મિત્રો કરવાનું છે? બુક તમારે લેવાની છે, એને અહીંથી ફોલ્ડ કરો તમે, અને આટલો જ ભાગ ખાલી મિરર સામે રાખી જુઓ એટલે તમને આવું કંઈક દેખાશે. અને દર્પણમાં તમને સામેનો એવો જ ભાગ તમને એની કોપી દેખાશે. એટલે અહીંથી જો આપણે બે સરખા ભાગ કરીએ તો અહીં જે આકૃતિ છે તે સેમ આકૃતિ આ બાજુ બનશે. હવે સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ એટલે કે આ આકૃતિ. અહીં આપણે જોઈએ નીચે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે, અને એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો નીચેનામાં ચિત્રનો કયો ભાગ દર્પણની નીચે ઢકાશે. જો અહીં આપણે આ તૂટક રેખા દોરવાની છે. હવે અહીંથી આપણે ધારો કે મિરર ઇમેજ જોઈએ, અહીં તમે અરીસો રાખી દો માથે, તો જે આ ભાગ છે એ દર્પણની નીચે ઢકાઈ જશે, સાચું ને? અને આ ભાગ તમને દેખાશે બહારની સાઈડ, અને દર્પણમાં કયો ભાગ દેખાશે? તો કે આ ભાગ દેખાશે. તો તમને આખું ચિત્ર કાંઈક આવું જોવા મળશે, અને આ ભાગ તમને દેખાતો બંધ થઈ જશે કેમ કે તે દર્પણની નીચે વયો ગયો છે. હવે આ આવું તમને દેખાશે, એમાં તમે વચ્ચે એક્ઝેક્ટ આવી લાઈન કરશો સરખી તો આ ભાગ આપણને મળી જશે, અને દર્પણમાં આ ભાગ દેખાતો હશે. આ ભાગ આપણી જે આકૃતિ દોરેલી છે તેનો હશે, અને આ ભાગ બાકીનો જે પૂંછડી વાળો ભાગ છે એ દર્પણની નીચે ઢકાઈ જશે. આગળ આપણે જોઈએ. હવે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો જેથી દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય. હવે જો મિત્રો આપણે અહીં શું છે તો કે આ ભાગ છે, આ આપણને આપેલો છે તમારી બુકમાં. હવે એમાં એક સાઈડનો ભાગ એ હોય કે જે આપણી આકૃતિનો હોય, અને બીજી સાઈડનો ભાગ એ હોય જે આપણને મિરરમાં અથવા દર્પણમાં દેખાતો હોય. તો આવી કંઈક આકૃતિ આપેલી હોય એની તમારે ઇમેજ જો ગોતવી હોય તો તમારે સિમ્પલી શું કરવાનું, એના જો આ બધું ડબલ ડબલ હશે, આમાં જે મિરર ઇમેજ હશે એમાં બધું બે વાર હશે, એટલે કે તમારે જ્યાં તમને ડબલ બધું લાગતું હોય તેના બે સરખા ભાગ પાડી નાખવાના. એટલે કે જો એક આંખ આ બાજુ છે અને એક આંખ આ બાજુ છે, તો આપણે શું કરવાનું, એકદમ સેન્ટરમાંથી એક આપણે લાઈન ડ્રો કરી લેવાની.
કરી લીધી, આટલું ક્લિયર થઈ ગયું. એટલે આપણને શું ખબર પડી કે એક સાઈડની આકૃતિ મળશે. હવે કોઈ એક સાઈડની આકૃતિ એટલે કે જો આ સાઈડની આકૃતિ આપણને મળી, તો અહીં આંખ કઈ બાજુ છે એ આપણી ઇમેજમાં ગોતવાનું. તો કે આંખ આપણને આ બાજુ છે. એટલે આપણે શું નક્કી કરી શકીએ કે આ સાઈડ આપણી બહારની સાઈડ હોવી જોઈએ. હવે આપણી જે રેખા છે એવી રીતે આપણે દોરવાની છે કે દર્પણમાં જે દેખાય છે ઇમેજ તેવી બનવી જોઈએ. તો જો આંખનો ભાગ આવી ગયો, તો કે હા આવી ગયો. હવે આપણે ક્યાં રેખા મૂકી તો સેમ આવો ભાગ બને એ આપણે ગોતવાનું છે. એટલે આમાં શું શું છે એ જોતું જવાનું છે. તો કે આટલો ભાગ આવી ગયો, તો કે હા આવી ગયો. હવે આ પીઠનો ભાગ કેટલો આવ્યો, તો કે પીઠનો ભાગ થોડોક જ આવે છે, કેમ કે અહીંથી તો પછી આ દર્પણનો પીઠનો ભાગ ચાલુ થઈ જાય છે. એટલે આટલો જ ભાગ આપણે છે, તો આમાં પણ આટલો ભાગ આવશે. પછી જો આ પૂંછડીનો કેટલો ભાગ આવે છે, તો કે આટલો જ ભાગ આવે છે, ત્રિકોણ જ આવે છે. તો જો સેમ આ ત્રિકોણ એક બની ગયું, આવી ગયું. એની સામે ત્રિકોણ દર્પણનું પાછું આવે, એટલે આ ભાગ આપણને મળી જાય. અને વચ્ચે કંઈ નથી આવતું, તો અહીં વચ્ચે કંઈ નહીં આવે, એટલો ભાગ કોરો આવશે. પછી આ બ્લેક ભાગ આપણને મળી ગયો, તો કે આ બાજુ આવી ગયો. હવે આ પગમાં કેટલું આવશે, તો કે અહીંયા જો એક નાનું એવું આપણને બહારનો ભાગ દેખાય છે. તો અહીં નાનું એવો ત્રિકોણ આવશે, જેથી સામસામેના બે ત્રિકોણ બનીને આવો કંઈક આકાર બનશે. એટલે ઈ લાઈનની અંદર અડધો આવશે. અને છેલ્લે શું આવશે, તો કે આ પગનું ત્રિકોણ નાનું એવું અહીં આપેલું છે. એટલે એની સામે દર્પણ ઇમેજમાં પણ નાનું એવું ત્રિકોણ બનશે. તો આપણને ખ્યાલ આવશે કે જો આપણે અહીંયા દર્પણ રાખીએ આ રીતે આપણા ચિત્રમાં, તો આ ઇમેજ આપણી અને સામે દર્પણમાં ઇમેજ આ દેખાશે. અને આ જે ભાગ છે એ દર્પણની પાછળ ઢકાઈ જશે. તો આ રીતે તમારે બધામાં ગોતવાના છે. આ ભાગ બધો દર્પણની પાછળ ઢકાઈ જશે. એટલે કે આ આપણું ચિત્ર આવી ગયું, અને આ દર્પણનું ચિત્ર આવી ગયું, એટલે કે અરીસાનું. આ ભાગ આપણા ચિત્રનો ને આ અરીસામાં દેખાય તે. જો હવે ડી આપણને કેવું આપ્યું છે, આવું કંઈક આપણે ગોતવાનું છે. તો સિમ્પલ પહેલા તમને ઈ આઈડિયા આવી જાય કે આ ભાગ શેનો છે, માથાનો છે. કારણ કે આ માથા ઉપરથી આપણને આવું ખ્યાલ આવી જાય. હવે શું કરવાનું છે, તો કે ડબલ આપણે કયું છે એ જોવાનું છે. તો કે આ એક વાર છે, આ બે વાર હા છે, આ ચોરસ બે વાર, તો કે છે. તો ભાગ ક્યાંથી પડે, તો કે સરખા ભાગ આપણે જો અહીંયા હું લાઈન કરું, તો આ અડધો ભાગ ને અડધો ભાગ સમાન બની જાય. તો એ રીતે ઇમેજના ભાગ પાડવાના કે સામસામેના બે સમાન બને. તો હવે અહીં આપણને મળી ગયું. હવે એ આપણા ચિત્રમાં ગોતવાનું કે એવો ભાગ ક્યાં છે આપણા ચિત્રમાં. તો ત્યાં આપણે મિરર મૂકીએ તો આવું કંઈક બને. તો જો આંખવાળો ભાગ તો અહીંયા જ છે, પરંતુ અહીં કેટલું લેવાનું છે, અહીં આ રીતે ત્રિકોણ થવો જોઈએ. જો આ રીતે ક્રોસમાં, તો અહીં આ રીતે આમ ત્રિકોણ થાય એવું ભાગ તમારે જોઈએ. અને અહીં આ ખાંચો છે, જો અહીંયા મોઢા પાસેથી લઈને નીચે દગી અહીં આટલું આવે છે. એટલે અહીં પણ આપણને આટલું કવર કરવાનું છે. તો સેમ આપણે જો અહીં દર્પણ રાખીએ, તો આ ભાગ દર્પણની પાછળ વહી જાય. આ આપણી આકૃતિનો ભાગ, એટલે કે આ આપણી આકૃતિનો ભાગ, અને આ એની મિરર ઇમેજ છે ને સાવ ઈઝી મિત્રો. હવે આવશે ઈ આકૃતિ. હવે એમાં શું છે, તો કે આ રીતનું છે કે આવી કંઈક ઇમેજ આપણે ગોતવાની છે. હવે જો આ મોઢાનો ભાગ આવી ગયો, અને અહીંયા પૂંછડીનો ભાગ છે. અહીં આપણે વચ્ચે અહીંયા દર્પણ રાખવાનો છે, તો બંને સેમ આવે, ઉપર નીચે સેમ થઈ જાય. તો હવે આપણે આપણી આકૃતિમાં ક્યાં કરશું, તો કે ખાલી આ મોઢું આવે છે, તો કે ખાલી આ મોઢું લીધું. પ્લસ અહીંયા નાની એમથી એક પાતળી લાઈન આવે છે, તો અહીં પણ નાની એમથી એક પાતળી લાઈન આવવી જોઈએ. અને પછી પૂંછડી આવે છે, તો કે આ પૂંછડી આવી જાય. તો સેમ આપણે જો અહીં લાઈન ડ્રો કરીએ, અહીં દર્પણ રાખી દઈએ, તો આ ભાગ દર્પણની પાછળ આવી જશે, એટલે કે દર્પણથી ઢંકાઈ જશે. આ આપણો આકૃતિ બનશે, એટલે કે આ ઉપરની આપણી આકૃતિ બનશે. અને નીચેનું બનશે ઈ મિરર ઇમેજ બનશે, એટલે કે દર્પણની આકૃતિ બનશે. તો સેમ બીજી એક આકૃતિ આપણે જોઈએ.
તો કે આ સેમ છે, તો કે હા અહીંયા સેમ છે, અહીંયા સેમ છે, તો કે અહીંયા સેમ છે, પરંતુ વચ્ચેથી આપણે ક્યાંથી ભાગ પાડીએ તો કે અહીંથી ભાગ પાડીએ તો બંને આકૃતિ એકબીજાની સેમ બને છે. હવે તો એ ઇમેજમાં આપણે ક્યાં છે એ ગોતવાનું છે. તો કે આ મોઢાનો ભાગ છે, તો કે આ મોઢાનો ભાગ આપણને મળી ગયો. પછી કે પગમાં અહીં કોર્નરથી પૂરું થાય છે જુઓ, એટલે આપણે શું કરવાનું, પગના કોર્નર પાસેથી રેખા પસાર થવી જોઈએ. પછી જો આ ત્રિકોણ અહીંયા આ રીતે બને છે, તો આ ત્રિકોણ અહીંયા આ રીતે બની ગયો અને મિરર ઇમેજમાં પણ આ રીતે સામે બનશે. પછી એની ઉપર આપણે જઈએ તો પીઠનો આટલો ભાગ આવે છે, તો આટલો ભાગ આવી ગયો અને પૂંછડી આવતી નથી, આ કાંઈ આવતું નથી. એટલે સિમ્પલી આપણે ક્યાંથી ભાગ પાડવાના, નકર અહીંથી તમારે આમ ક્યાંક લેવું પડે જો આ ભાગે આવતું હોય તો, પરંતુ તે છે નહીં. એટલે લાઈન આપણે ડ્રો કરશું આ રીતે. એટલે આ ભાગ અરીસાની પાછળ ઢકાઈ જશે અને આ કરી આકૃતિ. હવે જો આનું મોઢું કઈ આ બાજુનું છે, એટલે આ આપણી સાચી આકૃતિ આ થશે, કેમ કે બંનેના મોઢા સેમ હોવા જોઈએ. એટલે કે આ જે દિશામાં છે તે દિશામાં જ આપણી ઇમેજ હશે અને એનાથી વિરુદ્ધ દિશામાં મિરર ઇમેજ બનશે. એટલે કે આ આપણી આકૃતિ થઈ અને અરીસામાં દેખાશે આ, અને આ ભાગ અરીસાની પાછળ ઢકાઈ જશે. તો ક્લિયર છે આટલું મિત્રો? તો હવે આપણે જોઈએ, વેંકીએ લાલ અને સફેદ રંગના આકારો બનાવ્યા, એટલે આવું કંઈક આકાર બનાવ્યો એણે. હવે સફેદ ખાનામાં એવી રેખા દોરો જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. એટલે અહીં આપણે એવી રેખા દોરવાની છે કે આવી કંઈક આકાર આપણને દેખાય. હવે પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જોવો. એટલે આમાં આપણે કેવી રીતે રેખા દોરી છે તે જોવાનું છે અને જેથી દર્પણમાં જોતા બાજુનું ચિત્ર દેખાય. તો જો આપણે શું કરવાનું છે મિત્રો, આ રીતે દેખાવું જોઈએ એવું છે. તો આપણને સિમ્પલી ખ્યાલ આવે, જો અહીંયા મિરર રાખ્યો છે એટલે આ ભાગ મિરરની પાછળ ઢકાઈ જશે, આટલું ક્લિયર છે. તો આમાં આપણી આકૃતિ કઈ થઈ મિરર ઇમેજમાં, આ સાઈડનો ભાગ આપણો છે, એટલે આમાં આકૃતિમાં આ સાઈડનો ભાગ આપણો થશે, તો આ આપણી આકૃતિ થશે. હવે કઈ રીતે ગોતવાનું, તો જો આપણી આકૃતિમાં જો આ સાઈડ બહારનો ભાગ આ રીતે દેખાય છે, યસ દેખાય છે, બીજે ક્યાંય એવો લાલ ભાગ દેખાતો નથી. તો મિરર ઇમેજમાં પણ આપણી આકૃતિનો એ ભાગ ગોતવાનો, તો કે આ રહ્યો. એટલે શું થશે, આ ભાગ આપણો આકૃતિનો થશે ને આ ભાગ ઢકાઈ ગયેલો થશે, આટલું ક્લિયર છે. હવે આ આપણી આકૃતિ છે અને આ એની ઊંધી સાઈડ થશે એ મિરર ઇમેજ થશે. તો આપણે ક્યાંથી રેખા દોરશું, જો આ રીતનું છે, એટલે અહીં 1 2 3 આ ચોથું ખાનું થોડુંક આવશે જુઓ. એટલે આ 1 2 3 અને ચોથું ખાનું, એટલે આ 1 2 3 અને ચોથું ખાનું, એટલે ચોથા ખાના ઉપરથી આપણે ક્યાંક લાઈન ડ્રો કરીશું, કેમ કે તે આખું આવતું નથી, અડધું જ આવે છે જુઓ, આટલું આવે છે, એટલે આટલો ભાગ આવ્યો. આ તો એની મિરર ઇમેજ થઈ ગઈ, એ નહીં જોવાનું, આપણે ખાલી આપણી ઇમેજ ઉપર જ અત્યારે ફોકસ કરવાનું. હવે જો અહીંયા લાલનું આ ત્રિકોણ એક આવે છે, તો કે આ લાલનું ત્રિકોણ આવે છે. પછી અહીં થોડોક લાલનો ભાગ આવે છે, તો અહીં પણ થોડોક લાલનો ભાગ આવે છે. તો વચ્ચે આપણે એ રીતે લાઈન ડ્રો કરવાની કે આ આપણી ઇમેજ બની ગઈ અને આ મિરર ઇમેજ બની ગઈ, સિમ્પલ છે. અને ક્યાં આવશે, તો કે આ ચોરસનો આટલો ભાગ આવશે, તો કે આ ચોરસનો આટલો ભાગ આવી ગયો. તો આ રીતે આ પાછળનો ભાગ, આ રીતે મિરર ઇમેજ બનાવી શકો છો. હવે આપણે શું કરવાનું છે, આ ઇમેજ આપી છે, આ એની મિરર ઇમેજ આપી છે. તો મિરર ઇમેજ ઉપરથી આપણી ઇમેજ ગોતવી હોય તો સિમ્પલી તમારે પહેલા શું કરવાનું, પહેલા તો જ્યાં લાઈન ડ્રો કરવાથી બંને રિપીટ ભાગ જે થતા હોય એકબીજાની કોપી, એ તમને ક્લિયરલી દેખાઈ જવી જોઈએ. તો જો અહીંયા આ રીતે લાઈન છે, અહીંયા આ રીતે લાઈન છે, અહીંયા આ રીતે ભાગ ઊભો ભાગ છે આ રીતે, તો અહીંયા આ રીતે ઊભો ભાગ છે. તો આપણે સિમ્પલી અહીંથી જો અહીંથી કટ કરીએ વચ્ચેથી, તો સેમ આ ભાગ અને આ ભાગ સમાન બની જાય, એટલે આપણને આપણી મિરર ઇમેજ મળી ગઈ. હવે આપણી મિરર ઇમેજમાં ઓરિજિનલ પિક્ચરમાં ગોતવાનું કે આપણે આવો ભાગ છે કે આ સાઈડ છે, આ જે ભાગ સફેદ આપેલો છે એ આ બાજુ આપેલો છે કે આ બાજુ આપેલો છે એ ગોતવાનું. તો જો આ બાજુ આપેલો નથી પરંતુ આ બાજુ આપેલો છે, એટલે આપણી ઇમેજ કઈ થશે, આ સાઈડની આપણી ઇમેજ થશે, કેમ કે આમાં આ બાજુ આપેલું છે.
એટલે હવે તમારે અહીંથી જોવાનું ચાલુ કરવાનું છે. અહીંથી આ રીતે પેલા જાવ એટલે અહીંથી આ રીતે ગયા. ઓકે, આટલું કોમન છે બંનેમાં. હવે આ ઊભો ભાગ જોવાનો 3 ભાગ છે, તો કે ઊભાય 3 ભાગ છે, તો કે આટલું કોમન છે. હવે અહીંયા ક્યાં સુધી છે કે લાલ, સફેદ અને થોડોક એવો સફેદ. જો લાલ, સફેદ અને થોડોક એવો સફેદ છે આપણામાં. તો તમારે શું કરવાનું, અહીંયા લાલ, સફેદ અને થોડો એવો સફેદ આવશે, પછી એક ત્યાંથી મિરર આવી જશે. એવું તમને ખ્યાલ આવે આના ઉપરથી. લાલે ભાગ થોડોક છે, તો કે આ રહ્યો થોડોક લાલ ભાગ, અને આ સફેદ ભાગ એટલે આ સફેદ ભાગ. એટલે આવું કાંઈ છે નહીં આપણામાં. એટલે કે અહીં જો આપણે દર્પણ રાખી દઈએ તો આ દર્પણની પાછળનો ભાગ થઈ જશે. આ આપણો આકૃતિ આપણી થઈ જશે, અને આ એની દર્પણ ઇમેજ થઈ જશે. હવે એ રીતે આપણે સીમાં જોઈએ તો અહીં આ રીતની આપણને આકૃતિ આપી છે. તો જો પેલા બે સરખા ભાગ કરી દઈએ એટલે કે આ ઇમેજ અને આ ઇમેજ સમાન થઈ જાય. એવી રીતે લાઈન ડ્રો કરી દેવાની. તો અહીં વચ્ચેથી મેં એક લાઈન ડ્રો કરી નાખી, જેથી આ ભાગ અને આ ભાગ સમાન થઈ જાય. હવે જોવો આ ઊભો ભાગ ક્યાં છે એ જોવાનું છે. ઉપર લાલ ક્યાં આવે છે? અહીંયા. તો કે આ બાજુ ક્યાંય ઉપર લાલ આવતું નથી, આ એક જ જગ્યાએ ઉપર લાલ આવે છે. તો આપણને એ ખબર પડી કે લાઈનની આ બાજુનું છે. લાઈનની આ બાજુનો ભાગ આપણે ગોતવાનો. તો કે આ લાલ, આ લાલ, આ વ્હાઈટ, આ વ્હાઈટ, આ પાછું રેડ, તો રેડ, વ્હાઈટ, વ્હાઈટ, અને અહીં થોડુંક એવું લાલ, તો અહીં પણ થોડુંક એવું લાલ. એટલે કે આપણને ખ્યાલ આવી ગયો કે આ લાલ ભાગ અને આ સફેદ ભાગ, એવી રીતે આ લાલ ભાગ ને સફેદ ભાગ, અને ઈ આ સાઈડ છે એટલે આપણી આકૃતિ પણ આ સાઈડની થશે. તો ક્યાં સુધી થશે? તો કે જુઓ અહીંયા આપણને આ એક વ્હાઈટ બોક્સ આવે છે, ત્યાંથી ભાગ પડી જાય છે. તો અહીં પણ આ એક વ્હાઈટ બોક્સ આવશે, ત્યાંથી ભાગ પડી જશે. એટલે અહીં આપણે સીધી એક લાઈન ડ્રો કરી દઈએ, અને અહીં પણ ચેક કરી લઈએ કે આ વ્હાઈટ ભાગની સામે વ્હાઈટ ભાગ આવ્યો, તો કે આ નાના એવા વ્હાઈટ ભાગની સામે નાનો વ્હાઈટ ભાગ આવી ગયો, અને રેડ ભાગની સામે રેડ ભાગ આવી ગયો અડધો. ઓકે, તો અહીંથી આપણે લાઈન ડ્રો કરીશું તો એક્ઝેક્ટ આવી મિરર ઇમેજ બની જશે. હવે એવી રીતે આપણે ડી જોઈએ. તો આવી કંઈક આકૃતિ આપણને આપેલી છે, મિરર ઇમેજ આપેલી છે. તો અહીં આપણે જો અહીં લાઈન એક ડ્રો કરીએ તો આ બેનની આકૃતિ સમાન થઈ ગઈ, તો કે આ થઈ ગઈ. તો પેલું સ્ટેપ કમ્પ્લીટ. પહેલા તો ઈ આઈડેન્ટિફાઈ કરવાનું, તમારે ઈ ગોતવાનું કે બંને આકૃતિ સમાન થાય એવી રીતે એક લાઈન ડ્રો કરવાની. તો કે આ પેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજા સ્ટેપમાં આપણે શું જોવાનું, જે આપણે લાઈન ડ્રો કરી અને જે બે ભાગ થયા તે ભાગ આપણી આકૃતિમાં ગોતવાના. એટલે જો અહીં આવો લાલ ભાગ આપેલો છે, તો લાલ ભાગ એવો ક્યાં છે? ગોતો ગોતો ગોતો, તો કે આ રહ્યો. હવે ઈ લાલ ભાગ આ લાઈનની ટૂંકમાં કઈ બાજુ છે? ઈ આ બાજુ છે આકૃતિની, એટલે કે આ આમ તરફ મોઢે છે. આ લાલ ભાગ જો આ બાજુ એરો છે, અને આ લાલ ભાગ આ બાજુ એરો છે. તો આ જો બંને સેમ ક્યાં છે? તો કે આ છે. એટલે આપણી ઇમેજ કઈ બાજુની થશે? આ બાજુની થશે. એટલે આ બાજુની ઇમેજ તમારે ઓરિજિનલ ઇમેજમાં હવે ગોતવાનું. તો કે આ લાલ ભાગ છે, તો કે આ છે. આ બંને સફેદ ભાગ છે, તો કે આ છે. આ સફેદ ભાગ અને આ લાલ ભાગ છે, તો કે આ છે. પછી જો અહીંયા આખો સફેદ ભાગ નથી, અહીંથી આપણે અલગ થઈ ગયું, તો કે કેટલું છે? તો કે થોડોક એવો સફેદ ભાગ છે. તો અહીં આખો નહીં આવે, અહીંયા વચ્ચેથી ક્યાંકથી લાઈન આવશે, એટલી આપણને ખબર પડી. હવે આવશે આ લાલ ભાગ. તો કે આ લાલ ભાગ અહીં તો આખો હતો, પણ અહીં આખો નથી. અહીં ખાલી માત્ર એક નાનું ત્રિકોણ છે. તો લાલ ભાગનો થોડોક એવો ભાગ જ આવશે. બાકી રહ્યો આ સફેદ ભાગ. તો આ સફેદ ભાગનો કેટલો ભાગ આવ્યો? આ ચોરસ આખું નથી, જોવો અહીંયા એનો થોડોક ભાગ જ છે, આટલો. તો અહીં પણ એનો આટલો ભાગ જ આવશે. તો આપણે અહીંથી ક્યાંકથી લાઈન ડ્રો કરશું એટલે આપણી આકૃતિ અને આ આકૃતિ સમાન થઈ જશે, અને આ એની મિરર ઇમેજ થશે. જ્યારે આ ભાગ અરીસાની પાછળ એટલે કે દર્પણની પાછળનો ભાગ બની જશે. એટલે કે નીકળી જશે, એટલો દેખાશે જ નહીં ક્યાંય તમને. આમાં મિરર ઇમેજમાં એ શો જ નહીં કરે, કેમ કે તે અરીસાની પાછળના ભાગમાં વયો ગયો છે. હવે એવી રીતે ઈ આકૃતિ. તો અહીં આપણને શું કરવાનું છે? આ દર્પણ ઇમેજ આપેલી છે, તો એમાં તમારે શું કરવાનું? પહેલા તો સમાન હોય, બંને આકૃતિ સમાન થાય એવી કઈ જગ્યાથી તમે લાઈન ડ્રો કરો તો સમાન થાય? તો ક્યાંય વચ્ચેથી. તો આપણે સિમ્પલી અહીંયા ડ્રો કરી નાખવાની.
હવે જો આવું કઈ બાજુ છે, તો કે એમાં આપણને નથી ખબર પડતી કે આવું કઈ બાજુ છે. કદાચ પ્રથમ વાર જોતા હોય તો આવો આઈડિયા ન આવે. તો તમારે શું કરવાનું, આવું બીજી બાજુનું આ વ્હાઈટ બે છે, ઉપરા ઉપરી બે વ્હાઈટ ક્યાં આવે છે એ તમારે ગોતવાનું. તો કે ઉપરા ઉપરી બે વ્હાઈટ તો આ જગ્યાએ જ આવે છે, જો આ રહ્યા. હાલો આપણને મળી ગયા. હવે એની દિશા ગોતવાની, કઈ દિશામાં છે, તો કે આ દિશામાં છે. તો હવે આની આપણે એરા દોરી લેવાના આ રીતે. જો આ કઈ દિશામાં છે, તો કે વ્હાઈટ આ દિશામાં. આ વ્હાઈટ બે કયા દિશામાં, તો કે આ દિશામાં. હવે આપણી આકૃતિમાં બે વ્હાઈટ છે, કઈ દિશામાં, આ દિશામાં. તો બે એરા ક્યાં સેમ છે, તો કે અહીંયા અને અહીંયા. એટલે આની ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો કે આ જે આ પડી છે એ ઓરિજિનલ ઇમેજ છે, કેમ કે આ છે, અને આ એની મિરર ઇમેજ છે. હવે આટલો ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરવાનું છે, આપણને એ ખ્યાલ આવી ગયો કે આપણી ઓરિજિનલ ઇમેજ છે આવડી આ સાઈડ. એટલે ઈ સાઈડની હારે આ મેચ કરવાનું. હવે કઈ રીતે મેચ કરતા જશો, બે વ્હાઈટ, તો કે બે વ્હાઈટ, એક રેડ, તો કે એક રેડ, ઈ પછી વ્હાઈટ, તો કે ઈ વ્હાઈટનો થોડોક ભાગ જ છે, એટલો બધો. અહીંયા વ્હાઈટનું ચોરસ નથી જોવો, અહીંયા વ્હાઈટનું આમ નકર ચોરસ હોય તો આ ભાગ થાય ને, એટલે એનું ચોરસ નથી, પરંતુ એનું એક ત્રિકોણ જેવું જ નાનું આપેલું છે. એટલે અહીંથી વચ્ચેથી ક્યાંક પસાર થશે એવી આપણને ખબર પડી ગઈ. જો આટલો ભાગ તો કોમન આવે જ છે આમાં ને આમાં. ઓકે, હાલો એ મળી ગયું. હવે વ્હાઈટનું આ રીતે ચોરસ છે, તો કે ના ચોરસ જેવું નથી, અહીંયા ત્રિકોણ જેવું આપેલું છે, અને સામે પણ મિરર ઇમેજમાં ત્રિકોણ જેવું બને છે. એટલે આ એક નાનો અહીંનો જ ભાગ આવશે. પછી આમાં લાલ ભાગ ઉપર આવે છે, તો કે ના લાલ ભાગ ક્યાંય આવતો નથી. એટલે મિરર ઇમેજ જે આપણે લાઈન ડ્રો કરશું એમાં આ બાજુ લાલ ભાગ આવશે નહીં, ખાલી અહીંયા જ લાલ ભાગ આવશે, અહીંયા ક્યાંય લાલ ભાગ આવશે નહીં. એટલે આપણે, અને અહીં ઉપર આવું તમને છે, તો કે હા અહીંયા આવું છે, એટલે આ ભાગ પણ આવશે. એટલે આ લાલ ભાગની આ બાજુથી ક્યાંકથી લાઈન પસાર થશે, તો અહીં આપણને એક લાઈન મળી જાય, અને આ થઈ જાય દર્પણનો પાછળનો ભાગ, એટલે કે આ આપણી ઇમેજ, અને આ થાય આપણી મિરર ઇમેજ. છે ને સિમ્પલ મિત્રો? તો આગળ આપણે જોઈએ હવે અડધો આટો ફેરવવો. હવે એક રાજા હતો, એ ખૂબ પરેશાન હતો, અને ચોર તેની તિજોરીમાંથી કિંમતી જવેરાત ચોરીને જતો રહ્યો હતો. તો તિજોરી દેખાવમાં આના જેવી હતી. આ એની તિજોરી હતી. તો તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. એટલે કે જો આ રાઉન્ડ હોય એ 360 ડિગ્રીનું હોય, 360 ડિગ્રી. હવે એ અડધો આટો કેમ કે અડધો આટો ફેરવવાનો, તો એને કેટલું ફરે, તો કે 180 ડિગ્રી. તમારા કંપાસમાં ડી હશે ને, આવો ડી જેમાં માપ લખેલા હશે, તો એ ડી કેટલા ડિગ્રીનો હોય, 180 ડિગ્રીનો હોય. એટલે કે કોક એમ કે સર્કલનો અડધો આટો ફેરવવાનું કે તો 360 ડિગ્રીના અડધા થાય. એટલે કે આ આખું રાઉન્ડ 360 ડિગ્રીનું હોય, અને અડધું રાઉન્ડ કેટલાનું થાય, તો કે 360 ભાગ્યા 2, 2 એકા 2, 18 દુ 36, અને આ 0 એમનેમ, એટલે કે 180 ડિગ્રીનું. એટલે આ રીતે અડધો આટો ક્યારે ફરે, જ્યારે આ ભાગ, આ ઉપરનો ભાગ છે એ અહીંયા નીચે આવે આ સાઈડ, ત્યારે અડધો આટો ફર્યો કહેવાય. હવે જો આ તિજોરીમાં કેવું છે, આ અડધો આટો જ્યારે આપણે ફેરવી ત્યારે તિજોરી ખુલે, પાછો અડધો આટો ફેરવી ત્યારે તિજોરી લોક થાય, અથવા ઉપરની સાઈડ અડધો આટો ફેરવી તો લોક થઈ જાય. હવે રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી રાખી દેતો. તો શું કામ, તો કે જો આમાં તમે અડધો આટો ફેરવો તો આ મિરર ઇમેજ છે, એટલે અડધો આટો જો ફરે તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સેમ જ દેખાય. એટલે રાજાને શું થાય, તિજોરી તો બંધ જ છે, એટલે રાજા ઘણીવાર તિજોરી ખુલ્લી એમને મૂકી દેતો, કેમ કે એને એમ લાગતું કે બંધ છે, પરંતુ ખરેખર તિજોરી ખુલ્લી હોય. એટલે એનું કારણ શું આપણને મળ્યું, કે બંને મિરર ઇમેજ છે. જો આ રહ્યું, અહીં આપણે જોઈ શકીએ છીએ. તમે આમ આડી મિરર ઇમેજ પણ લઈ શકો, અથવા ઊભી પણ લઈ શકો. જો અહીંથી આપણે લાઈન ડ્રો કરીએ, એટલે શું થયું, તો કે અહીં જે કલર છે તે અહીં કલર છે, અહીં જે અડધું ત્રિકોણ છે તે અડધું અહીં થઈ ગયું, તે જ રીતે આ બાજુ થઈ ગયું. તો આ છે ખુલ્લો ભાગ, અને આ બંધ ભાગ જો 180 ડિગ્રી ફેરવી નાખો એટલે
સેમ આ જ મળે, એટલે આ છે બંધ ભાગ. એટલે આપણે કહી શકીએ કે મિરર ઇમેજ હોવાના લીધે ખ્યાલ રહેતો ન હતો કે તિજોરી બંધ છે કે ખુલ્લી છે. હવે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ એક યુક્તિ લગાડી. શું યુક્તિ લગાડી? કે મિરર ઇમેજ છે એના લીધે આ ભૂલ થાય છે, તો એને આપણે દૂર કરવું હોય તો શું કરવાનું? મિરર ઇમેજ નો રહે એવું કંઈક કરી દેવાનું. તો મિરર ઇમેજ નો રહે એવું એને શું કર્યું? તો કે એણે એક સાઈડ આવું બ્લેક કલરનું ટપકું મૂકી દીધું, કે પીળા રંગની ધાર ઉપર એક ટપકું કરવા કહ્યું. એટલે આ પીળા રંગની જે ધાર હતી એમાં એક બ્લેક કલરનું ટપકું કરી નાખ્યું. હવે શું થતું હતું કે ખુલ્લી હોય તિજોરી તો આ બ્લેક ટપકું ઉપર રહીએ, અને જ્યારે 180 ડિગ્રી એટલે કે અડધો આંટો ફેરવે, જો આ રીતે અડધો આંટો ફેરવો તમે તો એ ટપકું નીચે આવી જાય. એટલે શું ખ્યાલ પડે કે એ બંધ થઈ ગઈ હવે. એટલે આ ટપકું ઉપર હોય તો ખુલ્લું અને આ એક ટપકું નીચે હોય તો તિજોરી બંધ છે, એવી રીતે ખબર પડી જાય. એટલે આ રીતે ભૂલ થાય નહીં. હવે રાજાની બીજી અમુક તિજોરી હતી, એમાં પણ એ જ રીતે હતું, સેમ પેટર્નની હતી, મિરર ઇમેજ હતી. એટલે કે આપણે એ ગોતવાનું છે કે કેમાં રાજા હજી ભૂલ કરી શકે છે. તો એક આપણને આવું આપ્યું છે, તો કે આ મિરર ઇમેજ છે, આ રીતે કે આ રીતે ભાગ પાડીને જ્યાંથી બંને આકૃતિ સરખી બનતી હોય એ રીતે તમારે ગમે ત્યાં ભાગ પાડવાનો. આમ પણ તમે પાડી શકો તો પણ ઉપર નીચે સરખી બની જાય, અને આમ પાડો તો પણ આ બાજુ ના બાજુ સરખી બની જાય. હવે આપણે ગમે એક રીતે અત્યારે પાડીને જોઈએ. મિરર ઇમેજ છે તો કે આ છે, કેમ કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સમાન બને છે. એટલે આમાં શું કરવાનું તમારે? પહેલા તો મિરર ઇમેજ છે કે નહીં એ આપણે જોઈ લઈએ. આ મિરર ઇમેજ છે તો કે આપણે વચ્ચેથી લાઈન ડ્રો કરીએ. ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સેમ છે, હા તો કે છે, તો આ મિરર ઇમેજ છે. આ પણ છે. આ મિરર ઇમેજ છે તો કે હા આ પણ મિરર ઇમેજ છે, કેમ કે અડધો આંટો ફેરવતા સેમ આના આકૃતિ બની જાય, એટલે એને મિરર ઇમેજ કહેવાય. આ મિરર ઇમેજ છે તો કે હા આ પણ મિરર ઇમેજ છે. હવે આ પ્રશ્ન દરેકનો ઉકેલવા માટે શું આપણે કરશું કે ગમે એક સાઈડ આપણે ચિહ્ન કરી દેશું. એટલે અહીં તમારે કલરથી આવું કંઈક આકૃતિ કરી નાખવાની. જેવી રીતે આમાં આપણે કેમ ટપકું કર્યું હતું એક બ્લેક કલરનું, એમાં તમે અહીંયા ગમે એ ડ્રો કરી શકો. સપોઝ અહીંયા તમે એક ચોરસ દોરી નાખો, તો જ્યારે આ નીચે જશે 180 ડિગ્રી ફરશે તો આ ચોરસ નીચે આવી જશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે તિજોરી બંધ છે કે ખુલ્લી. તો તમારે ઉકેલ લાવવા શું કરવાનું? કોઈ એક બાજુ ચિહ્ન કરી દેવાનું કે જેથી મિરર ઇમેજ દૂર થઈ જાય. પછી મિરર ઇમેજ રહે નહીં, અથવા મિરર ઇમેજ ન કહેવાય. કેમ કે જો આ બાજુ ટપકું હોય તો હવે અહીંથી આપણે બે ભાગ કરી તો મિરર ઇમેજ રહીએ તો કે નો રહીએ. હવે એને ફરીથી તમારે મિરર ઇમેજ કરવા આ બાજુ એક ટપકું કરવું પડે. બે બાજુ ટપકું કરી નાખો તો પછી મિરર ઇમેજ થઈ જાય. હવે તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં જ્યારે પાર્ટ 2માં મળીશું ત્યારે અડધો આંટો ફેરવવાથી એમનું એમ કઈ રીતે શક્ય બને તે આપણે જોશું. ત્યાં સુધી જો આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.